વ્યવહાર મોક્ષ માર્ગથી ચૂત થતા આત્માને સ્થિર કરવો, પોતાના આત્મામાં પણ વ્યવહારના વિકલ્પથી છે. પ્રવૃત્તિ વ્યવહાર મોક્ષમાંથી ચૂત થતા પોતાના આત્માને સ્થિર કરવો, તે સ્થિતિકરણ. પરને પણ સ્થિતિનો એવો વિકલ્પ આવે એમ લઈ લઉં. અહીં તો વ્યવહાર મોક્ષ ચૂત થતા આત્માને સ્થિર કરવો, પોતાને પણ અને પરને પણ. પરની અપેક્ષા આવે તો વિકલ્પ છે, પોતાનો પણ એ જાતનો વિકલ્પ છે. વ્યવહાર મોક્ષમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો, એ સાચા સંકિતી ધર્માત્મા હોય અને જે વ્યવહાર હોય એના પર પ્રેમ હોય ને ધર્મી પ્રત્યે અને વાત્સલ્ય ભાવ હોય છે. એ છે શુભ રાગ. એવો રાગ પૂર્ણ વિતરાગ નો હોય ત્યાં સુધી આવે. સાધર્મી પ્રત્યે ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ, સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું ચારિત્ર, એના પ્રત્યે ધર્મીને પ્રેમ છે. પ્રેમ એ રાગ, પણ એ આવ્યા વિના રહેતો વ્યવહાર છે. પરાશ્રિત થયો ને એટલે રાગ છે. વ્યવહાર પણ વિશેષ ના કરવું. વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાય વડે ઉદ્યોગ કરવો, પ્રભાવ ના જો. શુભ ભાવ મૂળ તો શુભ ભાવ છે. બહારનો ઉદ્યોગ થવો તો એમ પરને કારણે પ્રભાવ. આ પ્રમાણે 8 ગુણોનું સ્વરૂપ વ્યવહારને એ પ્રદાન કરીને કહ્યું. પેલું નિશ્ચય ને એ કહ્યું છું એ સ્વાશ્રય હતું. આ વ્યવહાર પરાશ્રય કથન કર્યું. અહીં નિશ્ચય પ્રધાન કથનમાં સ્વરૂપના નિશંક આદિ 8 કયા તેની મુખ્યતામાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે. આ વ્યવહાર કયો તેની આ ગૌણતા છે, પણ નિશ્ચયમાં એની ગૌણતા છે. અસત્યાર છે અને ગૌણ છે એટલે કે હો છતાં એની મુખ્યતા એમ કે છે. એની મુખ્યતા હોય તારી પેલું કહ્યું ને એ મુખ્યતા કીધું. વ્યવહાર નહીં પ્રધાન કરી. વ્યવહાર નહીંનું નિશ્ચય સહિતના વ્યવહારનું પ્રધાન કથન આવે ત્યારે આવું હોય છે. શાસ્ત્રમાં એવું આવે. વ્રત પાળવા સવાનું કરવું વ્યવહાર નહીં એનું કથન એવું આવે. વ્રત તો રાગ છે, રાગને પાળવો, પણ વ્યવહારના કથનમાં મુખ્યતા કથન એવું આવે. અહીં નિશ્ચય કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગુણતા સમ્યક જ્ઞાન રૂપી પ્રમાણ દ્રષ્ટિમાં હવે બંને પ્રધાન છે. શું કે છે? આત્મા શુદ્ધ અનંત આનંદ મૂર્તિ, એની નિશંકતા, નિકંક્ષતા, નિશ્ચય અને આવા વિકલ્પ ઉઠે વ્યવહાર, એ પ્રમાણ જ્ઞાનમાં બે એક હારે હોય છે. જ્યાં પ્રધાનતા અને ગૌણતા હોતી નથી. શું એ કહ્યું? આત્મામાં પૂરણ સ્વરૂપ ભગવાન આત્મા દયાદાન ના ભક્તિ આદિ વિકલ્પ જ્ઞાનો એવી નિશંક શ્રદ્ધાનો અનુભવ થવો એ નિશ્ચય પ્રધાનતાનું કથન છે. અને એ વખતે ભગવાનની વાણીમાં સંધ્યાદિ ન કરવો એવાનું કથન છે. વ્યવહારની મુક્તતાથી કથન છે. પણ પ્રમાણ જ્ઞાન લઈએ તો નિશ્ચય હારે જેવો વિકલ્પ હારે તો બેનું જ્ઞાન એક સાથે કરવું એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવામાં. ઓલું નય જ્ઞાન હતું, એકને મુખને બીજાને ગૌણ કરીને. આ પ્રમાણ જ્ઞાનમાં બેનું હારે જ્ઞાન કરવું, એમાં મુખ્ય ગૌણતા હોતી મારી વાત થાય એમાં. ધર્મી જીવને આત્માના નિશંક નિકંક્ષ ગુણની અંદરમાં પણ રાગ આદિ ભાવ આવો દેવગુરુ શાસ્ત્રીની ભક્તિનો પૂજાનું નામ સ્મરણનો આવે તો એ વ્યવહાર પ્રધાનથી કથન કરાય. આ નિશ્ચયથી એ કાર્ય તો બે છે એટલે પ્રમાણ જ્ઞાન થાય. નિશ્ચય આ છે વ્યવહાર આ છે એમ પ્રમાણ જ્ઞાન થાય. જ્ઞાનમાંથી પ્રમાણિત આખું જ્ઞાન થયું. આખું જ્ઞાન ને વળે તો એ શું છે? આખું કામ છે બધું પ્રધાન એટલે નહીં. બંને પ્રધાન છે ને પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન એટલે એ કાર્ય થાય. એ કાર્ય છે, મૂંઝાઈ જાય એવું નથી કઈ.
પ્રમાણ બંને પ્રધાન છે, પ્રધાન એટલે બે હારે છે એમ કે છે. બંને કીધું છે કે નહીં, પ્રમાણ બંને કીધું ને તો બંને આગળ પાછળ હોય તો નહીં થઈ ગઈ, અને હારે છે નામ પ્રમાણ થઈ ગયું. સમજાણું કાંઈ? સાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી. ભગવાનનું કથન જે નીચેથી નીકળ્યું તે નિશ્ચય છે, વ્યવહારથી તે વ્યવહાર છે, એક હારે જાણવું તે પ્રમાણ છે. વિતરાગના માર્ગમાં કઈ વિરોધ છે નહીં. સમજાણું કાંઈ?